शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभंगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। बोलो लक्ष्मीनारायण देव की जय, श्री हरिकृष्ण महाराज की जय। सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामिनारायण ओहायोમાં આવેલું આપણું ક્લિવલેન્ડમાં શ્રી વડતાલ ધામ નૂતન મંદિરનું નિર્માણ થયું. એના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત આપ સર્વે ભક્તોને ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનની કથાનું શ્રવણ કરાવતા એવા સદગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી, ઉપસ્થિત બહેનો વિભાગમાં લક્ષ્મી સ્વરૂપા ગાદીવાલા માતુશ્રી ઉપસ્થિત છે, તેમજ સભામાં ઉપસ્થિત વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન એવા ડૉક્ટર શાસ્ત્રી સંત વલ્લભદાસજી સ્વામી, ગઢપુર મંદિરના ચેરમેન એવા શાસ્ત્રી સ્વામી શ્રી બ્રિજવંતદાસજી સ્વામી, ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, ભક્તિ સંભવ સ્વામી તેમજ ઘણા બધા સંતો આજે ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ખાસ કરીને આ મંદિરના નિર્માણમાં જેમને ઘણી બધી સેવા કરી છે એવા પરમ પૂજ્ય શ્રી ગિરીશભાઈ હોય, ભરતભાઈ હોય, મહેશભાઈ હોય, તેમજ આગેવાન સર્વે હરિભક્તો, તેમજ ખાસ કરીને આખા યુએસમાંથી ઘણી બધી જગ્યાએથી હરિભક્તો આવ્યા છે. ન્યૂજર્સી હોય, પેન્સિલ્વેનિયા હોય, તેમજ ઇલિનોઇસ શિકાગોથી આવ્યા છે હરિભક્તો. ત્યારે ઉપસ્થિત સર્વેવાળા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ખાસ કરીને આજે આપણે બધાએ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ એકત્રિત થયા છીએ અને ઉમંગ અને ઉત્સાહ ઘણો જોવા મળે છે આપણને, અને તે બહુ મોટી વાત છે. હમણાં થોડા સમય પહેલાં જ શોભાયાત્રા નીકળી. અમને ફોનમાં વેધરનું નોટિફિકેશન આવ્યું હતું કે આજે આ લક્ષ્મણ હાઇટ્સમાં છે ને હીટ વેવના ચાન્સીસ છે. તેમ છતાંય તમે બધા ભક્તો અહીંયા શોભાયાત્રા કાઢી અને અહીંયા મંદિરમાં શોભાયાત્રા લઈને આવે ત્યારે આપ સર્વ ભક્તોને ખૂબ ખૂબ અમારા ધન્યવાદ છે. અને આમ તો યુએસએ ખાતે ઘણા વર્ષોથી અમે આવીએ છીએ બરાબર પૂજ્ય આચાર્ય મહારાજની સાથે. ઘણા બધા મંદિરોમાં અમે શોભાયાત્રા જોઈ છે, પણ અમેરિકાની ભૂમિમાં સૌથી પહેલી વખત અમે મહારાષ્ટ્રનું સુપ્રસિદ્ધ નાસિક ઢોલ, આજે અમે આ ક્લિવલેન્ડ મંદિર ભક્તો આપણે બધાએ જાણીએ છીએ કે આપણે ખાસ કરીને મૂળ સંપ્રદાયના હરિભક્તો છીએ. મૂળ સંપ્રદાય આપણે કેમ કહીએ છીએ તો શ્રીજી મહારાજે જે આપણને સિદ્ધાંતો આપેલા છે, શ્રીજી મહારાજે જે આપણને વચનો આપેલા છે, જે આજ્ઞાઓ કહી છે, તે પ્રમાણે આપણે વર્તાઈએ છીએ. એ ટ્રેડિશનથી બહાર આપણે ગયા નથી. આપણો સંપ્રદાય, હમણાં જેમ શાસ્ત્રી હરજન સ્વામીએ કીધું, સંત સ્વામીએ કીધું કે આપણો સંપ્રદાય ષડંગી સંપ્રદાય છે કે જેમાં 6 અંગ રહ્યા છે: દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત ને હરિભક્ત. એમાં આપણા બધાયના ગુરુપદને વિશે શ્રીજી મહારાજે આચાર્ય પદની સ્થાપના આપણને કરીને આપી છે. એ પદની સ્થાપના શા માટે કરીને આપી તો શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે મદાશ્રિતાનામ સર્વેષામ ધર્મ રક્ષણ હેતુએ, કે અમારા જેટલાય આશ્રિત ભક્તો છે તમામના ધર્મની રક્ષા કરવાને માટે અમે આ પદની સ્થાપના કરીને આપી છે. ત્યારબાદ એ પદ પાસે જઈને આપણે શું કરવાનું તો ગુરુત્વે સ્થાપિતાભ્યમ ચ તાભ્યમ દીક્ષા મુમુક્ષવ, કે તમામ હરિભક્તો હોય, ત્યાગી હોય, ગૃહસ્થ હોય, તમામે એમની પાસે જઈને દીક્ષા પ્રાપ્ત કરવાની છે. એ સામાન્ય દીક્ષા હોય કે ભગવતી દીક્ષા હોય, એ બંને દીક્ષા આ પદના પાસેથી જ આપણને પ્રાપ્ત થાય છે. બીજું મુખ્ય કાર્ય શ્રીજી મહારાજે આ પદમાં જો કોઈ આપ્યું હોય, સોંપ્યું હોય, પ્રતિષ્ઠિત કર્યું હોય તો નિજ મંદિરમાં બિરાજમાન જે ભગવાનના સ્વરૂપો છે, ભગવત સ્વરૂપો, એમની પ્રતિષ્ઠા કરવાનો અધિકાર શ્રીજી મહારાજે આચાર્ય પદને આપેલો છે. એ વાત પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખીને આપણને આપી કે આચાર્યણેવ દત્તમ યદ યચ્છતેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવ તરતુ યત, કે ધર્મવંશના આચાર્ય હોય એમને જે ભગવાન શ્રી કૃષ્ણ આદિ ભગવત સ્વરૂપોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી હોય એ જ પૂછવા યોગ્ય છે. ત્યારે વાલા ભક્તો આજે કહેતા બહુ આનંદ થાય
કે આવતીકાલે અહીંયા ક્લિવલેન્ડમાં આપણું વડતાલ ધામ નિર્માણ થયું છે, એમાં મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કાલે છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે ચોક્કસપણે અહીંયા જે ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે, જે ભગવાન આ પૃથ્વીને વિશે સંચાલન કરે છે, ઉત્પત્તિ કરે છે, પ્રલય કરે છે, આદિ કરે છે, જે ભગવાન આ પૃથ્વીને વિશે પોતાના ભક્તની રક્ષા કરવા માટે અવતાર ધારણ કરે છે, એ જ ભગવાન આવતીકાલે અહીંયા ક્લિવલેન્ડ મંદિરમાં બિરાજમાન થવાના છે. કારણ કે આ વાત શ્રીજી મહારાજે કીધી છે. શિક્ષાપત્રીના અંતમાં શ્રીજી મહારાજે કીધું કે આ શિક્ષાપત્રી કેવી છે? મદ્રુપમિતિ મધવાણી, કે મારી વાણી મારું સ્વરૂપ છે. ત્યારે ચોક્કસ આવતીકાલથી અહીંયા આગળ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આ મંદિરમાં બિરાજમાન થવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું વાલા ભક્તો, અહીંયા વડતાલની વાત થઈ ત્યારે વડતાલના આચાર્ય મહારાજશ્રી ઉપસ્થિત છે. વડતાલનું મંદિરનું નિર્માણ કાર્ય શરૂ છે. વડતાલના સંતો ઉપસ્થિત છે, વડતાલના હરિભક્તો ઉપસ્થિત છે. ત્યારે શ્રીજી મહારાજે જેમ વડતાલમાં આજ્ઞા કરી છે કે પૂર્ણમાસમ એચ ગ્રામાંતરાદપી એતેષામ દર્શનમ ભક્ત્યા કરિષ્યંત્ર માનવા, કે જે ભક્તો દૂર દેશાંતરથી વડતાલ ધામ આવીને પૂનમના દિવસે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશે તો શું ફળની પ્રાપ્તિ થશે? તો ભુક્તિ તદેક્ષતામ મુક્તિ, ભુક્તિ અને મુક્તિ બંનેની પ્રાપ્તિ વડતાલ ધામમાં આવનારા તમામ ભક્તોને થશે. ત્યારે વાલા ભક્તો, આ ક્લિવલેન્ડમાં આપણું વડતાલ ધામનું નિર્માણ થયું, ત્યારે પૂર્ણિમાનો દિવસ હોય, એકાદશીનો દિવસ હોય કે રવિવાર હોય, જે ભક્તો અહીંયા આવીને ખૂબ જ શ્રદ્ધાથી નિષ્ઠાથી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશે, તમામે તમામ હરિભક્તોની મનોકામના અહીંયા બિરાજમાન દેવ પૂર્ણ કરશે. ત્યારે આવો મહિમા આપણે જીવનમાં કાયમ દેવ પ્રત્યે, મંદિર પ્રત્યે રાખવો. મંદિરના નિર્માણમાં ઘણા બધા ભક્તોએ સેવા કરી છે. આપણે હિન્દુ સનાતન સંપ્રદાયમાં ધર્મમાં 18 પુરાણો છે, એમાંથી એક પદ્મ પુરાણ છે. એ પદ્મ પુરાણમાં 55,000થી વધારે શ્લોકો છે. એમાંથી એક શ્લોક વેદ વ્યાસજીએ મંદિરના નિર્માણ માટે લખીને આપણને આપ્યો છે કે જે કોઈ ભક્તો મંદિરના નિર્માણમાં નાનામાં નાની સેવા કરે ને, એના પર ભગવાન તો વિશેષ રાજી થાય છે, પણ તેનાથી પણ વિશેષ ભાવ ભટકણ છે. જે વારે વારે આપણે પૃથ્વીને વિશે જન્મ લઈએ છીએ, એથી પણ દૂર ભગવાન આ મંદિરમાં જે સેવા કરે છે એને આપે છે ભગવાન. ત્યારે જે ભક્તોએ આમાં સેવા કરી હોય, અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે ભક્તોને ભગવાન આ સત્સંગનું કાયમ બળ આપે, અને જેમને આમાં સેવા કરી છે તમામે તમામ હરિભક્તોમાં ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ખાસ કરીને આ મંદિરનું નિર્માણ કાર્ય તો થયું, અહીંયા હરિભક્તો ઘણા બધા વર્ષોથી રહે છે. હમણાં સંત સ્વામીએ ઘણી હિસ્ટ્રીની આપણને વાત કરી કે હરિભક્તો તો ઘણા બધા વર્ષોથી અહીંયા રહે છે. ગરાજમાં પણ આપણે સત્સંગ કરેલા છે, હોલ રેન્ટ રાખીને પણ આપણે સત્સંગ કરેલા છે. રાઈના દાણા જેવી રીતના વિખાયેલા પડ્યા હોય, એ રાઈના દાણાને એકત્રિત કરવાનું કામ આ ક્લિવલેન્ડ ખાતે સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ કરીને આપણને આપ્યું. ત્યારે સ્વામીશ્રીને, એમના સંત મંડળને અમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. આમ તો સ્વામી રોજ એવો પ્રયત્ન કરતા હોય છે કે દેશ અને દુનિયામાં તમામે તમામ હરિભક્તોને આપણે મૂળ સંપ્રદાયનું જ્ઞાન પ્રાપ્ત થાય ઘર સભાના માધ્યમથી. ત્યારે તે બહુ સરસ કાર્ય કરી રહ્યા છે, એમને પણ અમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે આ મંદિર નિર્માણ કરે તો અમને બહુ આનંદ થાય છે. અને ખાસ કરીને ખાલી આ ક્લિવલેન્ડના હરિભક્તોને આનંદ થાય એવું નથી, કારણ કે આ તો વડતાલનું મંદિર અહીંયા નિર્માણ થયું છે. વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન થવાના છે, હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન થવા છે, અહીંયા બિરાજમાન થવાના છે. ત્યારે પૃથ્વીને વિશે જ્યાં જ્યાં વડતાલના હરિભક્તો ઉપસ્થિત છે, રહે છે, એ બધાને ગર્વ થાય એવું આ મંદિર નિર્માણ કાર્ય થયું છે. ગર્વ સાધના દિવસે અમે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમને આ મંદિરમાં સેવા કરી છે, જેમને અહીંયા ભૂમિમાં સેવા કરી હોય, ફ્લોરિંગમાં સેવા કરી હોય, મૂર્તિઓના દાનમાં સેવા કરી હોય, એ તમામે તમામ હરિભક્તો ઉપર શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની વિશેષ કૃપા આપ સર્વ ભક્તો ઉપર વરસતી રહે. કાયમ આવી રીતના આપણે એકતા રાખીને સત્સંગ સાથે હંમેશા જોડાયેલા રહીએ. વડતાલ એ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે. એવા હેતુથી આપણે કાયમ જોડાયેલા રહીએ એવી આજે ભગવાન ચરણો પ્રાર્થના કરીએ. આપ સર્વે ભક્તોનો ભગવાન મંગળ વિસ્તારે એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.